ઓય બાપા એ પુરાભાઈ હા આને કોને વગર વાકનો મારે નહીં મને એ વગર વાકે મારતો નહીં હોય અહીં આવીને ઓય બાપા એલા તને ના પાડું છું હું કામ મારે ધીંગાને અલ્યા એ વગર વાકે હું નથી મારતો પુરાભાઈ સારા માણસ રહેજો કાઈ બોલતો નથી એટલે તમે બધા હવામાં ઉડતા જાવ છો એલા ઓલું કેશુની ઓવડી છે વાલમભાઈ ખાલી નથી કરતા કે વાલમભાઈ ને ઓવડી ખાલી કરવા હાટુ એમ એના ઘરેથી ડબ્બા ચોરીને વેચી દીધા હું કહું થોડું કરીને ઘરમાંથી વેચી દેવી કે ને બધું ચોરીને તો હું કહું એવું ખાલી કરી નાખે કેશુભાઈ ની ઓવડી વાલમભાઈ ઓય બાપા વાલમભાઈ કેશુભાઈ અને એક આવડો આ ઢીંગો બાંધ્યો મારા હારા બધા ભેગા થઈને મને અને સંતુ ને બેને મારી હોરિયો પાડી દીધો બોલો હા પુરાભાઈ એ વાત સાચી છો પાછો હસીસો કરો છો એ પણ માર મને એમ નહીં ઉલટું એને સમજવું જોઈએ કે મનસુખે આપણને સાથ દીધો કે મારા બેટા અમને ગોળિયા ચડાવી દીધા વાલમભાઈ ને આખી અમને ચડાવી વાલમભાઈ ની ભેગા કેશુ ને 2 જણા ભળી ગયા મને માર્યો નો હોય હા એટલે કેશુ વાલમભાઈ ભેગો ભળી ગયો ને તો એ મગજ વગરનો છે ભૂલકણો છે એને ખબર નથી આજ 1 તારીખ છે એમ 1 તારીખ છે હા એને અહીંયા ચડાવવું પડે હા એ તો મને ખબર નહોતી હાલ કેશુ પાસે આવી હમણાં સડાવીને કરી નાખી ભંભોટિયા રેખો અને વાલમભાઈ રે બાંધવા ન મોકલું ને કેશુ ને તો મારું નામ ભૂરાભાઈ નહીં આ ફેર વાલમભાઈ ને ધૂળ સાટતા કરી દે કેશુ તો જ બકે દાજમાં બહુ છે મને માર્યો ને તો મને એમ થઈ ગયું હું આની આરે બધાય ની કોઈ દે હાલો વાતું કરી હાલ જાવું છે કેશુ પાસે હાલો એટલે માર મને એને હે કેશુભાઈ કેમ ઓકી તો પણ મજબૂત બની હો કેશુ ને હાથ લઈને ત્યાં ફેર નો પડે અડીને એટલે વાહ કાપ રાખી બાપા કેવા માણસ હો એમ હું છું આ કોકના ટકા તોડશો તમે બે પણ કઈક હાથ કરીને અંદર વિયાવાય ને જેમ આમ ઝાડામાં હા કરી દે પીછી લાગી જાય ને આબરૂ ની તો દય નાખી એમ એમ કેમ હું એટલે તું વાલમભાઈ ભેગો પડી ગયો કોણે કીધું આ મનસુખ કે હેલા એટલે એલા હું એલા તેદી વાલમભાઈ ને તેમ બધાયથી મારીને મારા સોતરા પાડી દીધા ગોબા ઉપર લીધા ખબર તું એલા પાછો ઘેટા જે ખાઈને ભેગો ભળી ગયો એલા ભળ્યા નથી પૂરા ભાઈ તો અમે થોડા ભળતા છો કેશવ ભળે નહીં કોઈ દી એ તો એને સારું લાગે ને એટલે પાછો આજ 1 તારીખ છે ને હા એટલે જ આવું પડ્યું અહીંયા કેમ એટલે આવું પડ્યું આ તેથી તું કેતો તો 1 તારીખ છે 1 તારીખે વારો એમ 15 દી બરેડા પડે ગામમાં 15 દીથા નહીં મહિનો થવા આવ્યો સંતો આમ જો પૂરા ભાઈ અમને બધી ખબર છે તમારે કેવા આવવાની જરૂર નથી તેથી આપણે બધા હતા ત્યારે વાલમભાઈ હું કીધું મને દર 1 તારીખે દાય ચડે એટલે અમે વાતે જ હતા કે ક્યારે 1 તારીખ આવે અને ક્યારે વાલમભાઈ ને દાય ચડે અને કેશુભાઈ ક્યારે એનો વારો પડે એટલે આમ જો આજ વાલમભાઈ ને દાય ચડે હમણાં એના ઘર જવાના છે આ હોકી હાટું જ બનાવી છે વાલમભાઈ મારી તોડી નાખવાના છે સંતો બરોબર છે આજ 1 તારીખ છે આજ એને દાય સડશે અને મારી પગ વડે સડાઈ દઉં અને મારી ઓળી ખાલી કરી નાખું પછી જ મારો બદલો વળી ગયો માનજે હાલ સ્પેશિયલ ઓકી બનાવી હવે ક્યારે એટલે એ વજન કેટલો પણ પૂરા ભાઈ હા ભલે રહ્યો હે તો આજ તમે બે છે ને વાલમભાઈ હા હું થાય એટલે ખાકી લીધો કોને ખાકી દો રોજે તોલા ધ્યાન રાખા હોકી જેવી છે જો હું એટલે ઓળખાઈ ગયો હોય તો વાલમની હું દશા થાય એ વિચાર કરી માસ જો ઓળી ખાલી એલો કેજમાં થોડું અરે એને ખવડાવું ના ઓલા વાલમભાઈ અત્યારમાં ઘેરે છે ને કરી શક્તિદા ભાવનગર વઈ જાય આજ 1 તારીખ છે વાલમભાઈ ને મારવાના તારે છે સંતો હાલ પાડી દે ભાલો હલો એ તમે બેમાંથી કોઈ ના લેવા હું લેવા ભાઈ નહીં તું નહીં ના અમારે તો આવું છે આવો ભલે પણ આગા ઉપર રહેવાનું અને આ તો મારીને વાલમની બધાય છે અને ધબધબાટી બોલે અને મેદાન કરી દો શોખું તો જ બકા આમ જો વાલમભાઈ ઓવડી ખાલી કરી દે એટલે અમારા 200 લાગી ગયા તઈને ને બરાબર ને હો વધારે હા 300 હાલો હાલ સંતો હા હાલ એ ભાઈ એમ વાત રહેવું તમ તારે કા
મારે આઈસ્ક્રીમ વાળી બોલે બોલો આપણે ઘડીક ભાવનગર જઈએ તો હારું હારું જ ખાતા હોય લે તમે આવી ગયા જો આ દીક ભાવનગર બોલો વલભો વયો ગયો ગાડી લઈ એવું છે તારે હું મેં કીધું હવે છે ને આમનો જાય ભાવનગર વાંધો નહીં હો એટલે છે હું આ આ હા એ આ છે ને સનસ્ક્રીન છે તડકામાં કાળા ન પડીએ હે હમ? એટલે એટલે ક્રીમ હાથે ને મોઢે ને બધે લગાડવાનું ટાઢું લાગ્યું આ હા તા ફ્રીજમાં રાખ્યું એટલે ઠંડુ જ હોય આ આઈસ્ક્રીમ મીઠી આ હે આઈસ્ક્રીમ મીઠી એટલે આ તમે કે ખાઈ નથી ગયા ને અરે ખાય ચાર જે રીકી બી ખૂટવાડી દીધી એવું કઈ ગયો આ ક્રીમ પણ તમારે મને પૂછાય તો ખરી ને પૂછ્યા વગર બધું ઉપાડ લ્યો છો બોલો કઈ પૂછતા જ નથી એમ પૂછવું ન જોઈએ ઘરે જે હોય ખાઈ લેવાનું ક્યાં વાલમ ક્યાં ઉલટી કરવા ગયા ઉલટી કરવા ગયા તો સારું છે ઉલટી કરી આવા નકર હું કહીશું આજે એને ઉલટી કરાવી દે હા કેમ કેમ આજ ખબર નથી પહેલી તારીખ આજ પહેલી તારીખ છે હા આજ શું છે તમારો જન્મદિવસ છે મારો જન્મદિવસ નથી આ જન્મદિવસ ઉજવી નાખવાનો વાલમને આટવાનો છે કેતો છો ને મને રી સડે ઈ કે તો રી ચડે હા એ તમે ઊભા હતા અહીંયા વાલમભાઈ બોલા મને પહેલી તારીખે દાય સડે તો કેશુભાઈ કીધું તમને દાય સડે તેદું આવીને મારી મારી હોરીઓ પાડ દે એમ તેથી વાલમ બોલ્યો છો અને આજ છે પહેલી તારીખ અને આજ એને મારી મારી મારે ઓવડી ખાલી કરાવવાની છે અને પ્રેમથી ભાવથી નહીં આજ એના પગ વડે સડાઈ દઉં ને તો જ મારો બદલો વળે નકર બદલો ન વળે તો આ તો કેશું કહેવાય કે ને એ કરી બતાવે આમ તો થોડા મોટા મોટા મૂસડા રાખતો હોય એમ. હા કેશું હા પણ વાલમભાઈ ને દાજમાં હું સડાઈ દે આજે બસ હા સંતો પાછો ન પડતો અરે પાછો નો પડું કે આમ રે ના થોડોક. આમ રે આમ રે એ પણ વાલમભાઈ ને બોલાવો ને હટ આ અમને મારે છે એમ આમ રે રે મેદાન ચોખ્ખું રાખ મેદાન આયા તો આજ મેદાન આ બધું સંગે સીડ્યું છે વાલમભાઈ પાણી ઉલટી કરે આમ કીધું જ ખરી તમને કેમ સમજાતું નથી એમને મજા નથી આજ કરાઈ દો ઉભો રે અલા પણ પૂછ્યા વગર ના એ હે આ શું છે આજ પહેલી તારીખ છે પહેલી તારીખ તું અંદર બેજા તો હે? તું અંદર બેજા તને મારવાની બાકી છે મારે અંધારું વાગી જાય તમને વાગી જાય એમાં કઈ ખબર ન પડે અંદર બેઠા પણ હું આ ક્રીમ લગાડ મીઠું પાણી લઈ આય મેં હાટું મીઠું પાણી લઈ આય એ આઈસ્ક્રીમ થોડી ખાઈ નાખો સંતો હા ટેબલ છે ને આયા ગોઠાઈ હા હા ગોઠવીને આ લે હું આવ્યો હું આવ્યો એટલે આજ છે પહેલી તારીખ અને એમ જો ભાઈ માલમ આસન ઢીલો ન પડતો આ ઢીલો તરીકે ન પડતો જેમ બને એમ કોલો છડાય મને ક્રોધ ચડી ગયેલો હશે પહેલી તારીખ વગર ક્રોધ ખાઈ દીધો આને મને ઓલી ક્રીમ ખવડાવી દીધી છે પારા ચડી ગયા છે બહુ વધારે એટલે તેને બધા બે સાટાના ઘરે વયા જાવ ને તો સારું કહેવાય એમ એને ખરત ફૂલ સડી ગયેલા છે આજ મનસુખ આજ કેશો બદલો વાળી લઈ જા વાળી લઈ તમે એ એ ટાઢો પડી જા વાલમભાઈ એલા ભાઈ ને તમે ટાટો પાડી દો એ પાણી ભલે પીધું હોય પણ ટાટો ન પડતો ભાઈ એ ટાઢો ન પડતા ભાઈ 300 અટક્યા છે અમારા મહિનાની વાતના હા હાલ એકદમ ઝડપ કર મારી હમ કોલો કહે છે એકદમ ઓડી ખાલી કરાવવાની મનસુખ હા ભાઈ મારવા મહિને પણ ઊભો હું એમ પણ દાજ તો સડા દે વાલમભાઈ તું દાજમાં છે કે ભાઈ એ હા તમારે મને માઈને તો ઓળી ખાલી કરાવી છે પ્રેમથી તો ના નહીં ના તો ભાઈ આરતી ઉતારે હું અહીં બેસી જાઉં આમ તો ઓળી ખાલી કરાવાય બાઈક સીધી રીતે તારે જવું નથી નહીં હકીકત મારો બહુ મગજ વહી ગયેલો સાને કોઈ સમજાવો ને એટલે ઈ જરૂર છે બહુ મગજ વહી જાય ને પછી જ કેશો નું કામ આમ જો આજ કઈક બીજી થાય છે હો એટલે બીજું થવા હાટું થાય એક મહિનાની વાત જોઈ અમે મૂછવાળા એ વાલમભાઈ બીજી ત્રીજી કાંઈ ન થાય હાલ ઓડી ખાલી થાય હું શું કહું મૂછવાળા ભાઈ આ તમે છે ને 3-4 કલાક પછી રહીને આવજો સમજાય કે કાલે સમજાય તમે અંદર વયા જાઓ તમે અંદર વયા જાઓ મને દે આમ જો
હમણાં એની દાજ તમારી ઉપર ઉતરશે બધા ઉપર એની કરતા મેં સાટાના વયા જાવ આમ સાઈડમાં રહે મેદાને રહેવાનું છે મને વિઘન આવતું હોય એવું લાગે. તમે હું ક્રીમ ખાઈ ગયેલા છે કે આ મને કહેજો ભાઈ ચિકન ખાઈને આવેલા હો. હા હા એમ એમ છે ભલે તે કેશવ ચિકન ખાઈને આવ્યો છો હા હાલ આ ખુરશી લઈને આમ બેઠા અંદર બેઠી બેઠી જોઈ છે જા આ બે હોલ તમે જરા કામ નરાવા થઈ જાઓ એ જરા કામ કાકા ભૂલો તો આમ 4 ડગલા ભરીને આવ્યો 500 રૂપિયા અમારો હો કેશુભાઈ. નેથી ઓડી ખાલી કરાવવાની ભી કર અને હજી તને એકવાર કહું છું તારે જાવું હોય તો વયો જા હવે વલમ આ તો કેશવ એ વલમ શું છે મારી ઓળી ખાલી કાઢ નથી કરવી જા કેમ નથી કરવી પણ ને નથી કરવી હા ભૈયાના પૂરા ભાઈ તેની છોડીને શું યાર એટલે ભાઈ હવે તેને હું જાઉં આમાં. એ આવ્યો. અરે ભાગી ગયા તમે બધા આ એકલાને તેડીને લાવ્યો હું ભાગી જ જાય ને વાલમભાઈ આની દાજ મારી ઉપર ઉતારી બે હોય કે મને ઈટી ગયા એમ નહીં મોટા ઉપાડે 1 મહિનાથી વાટ જોઈ રહ્યો. વાલમ દાજમાં સડે એટલે મારીને બવડા ઓયડા સડાઈ દો અને ઓવડી કરાઈ નાખું ખાલી અને તારા 200 રૂપિયા વાંચી દે. હવા કરતો માર ખાઈને આવ્યા. મારા 200 રૂપિયા દેવાનું છે. મારો આ જોડા લાવો ભાઈ, હું વેચીને ગમ્મી કરી નાખી. ભલે 150 રૂપિયા આવે. મારાના પેટનો થા મારાના પેટનો થા જોડા લેવા લે મારેલા પેટનો તું થાત આલે રો હોય આલે રો હોય. એ ગાજી લાટી જાવ ને એ બોલો મે ટાઈમ આ દાંત કરે દાંત પાછો એ હાથમાં બાવળી આવું મને બધું દાંત કરે અને આમ જો તમે કઈ ઓછા નથી. ત્યાંથી વાલા ભાઈ કહેતા હતા કે હું પ્રેમથી ઓવડી ખાલી કરી દઉં ત્યારે નાના પ્રેમથી નથી ખાલી કરવી. તું દાસમાં ચડે ત્યારે જ મારો ઓવડી ખાલી જોવે. દાસમાં ચડ્યો હું તેમ કરી લીધું અને ના ગયા ત્યારે ભૂરીએ કીધું કે આવજો તમે 4-5 કલાક પછી આવજો. તો કે ના નહીં તું સાની મને બે હું સાને મને બે હું માર ખાને એવા તમારી હોચકી જો આ હોચકી આ દીતા બનાવતા હતા માર ખાને એવા. ભૂલિયા તું મારી નજર માં છો મારા બેટા બધા ગયા. આ 15 દીથા ઓછી બનાવતો તો 15 દીથા આ ઓછી મને એ ખબર ન રે મેં એને મારવા બનાવી મારી હાટું માર ખાવા બનાવી મેં હે ભૂકા કાઢી નહીં ગયા. એનો કોણ જાણે કઈ પ્રકારનો મગજ છે ને ઘડીક વારમાં પારો દીધી ચડી જાય મારી તોડી નાખ્યા ઓછી મારી હોય છે મને માર્યો. પ્રેમથી ખાલી કરી દીધી મેં ન ખાલી કરાવી અને ઓલી વટમાં જાઓ કૈસો વટતી રહ્યો એને હામો કાળ સડે પછી જ ખાલી કરાવો. હે ભાઈ હવે પ્રેમથી ઓળી ખાલી કરાવાય કે મારી